મહાકાળી માની ઉત્પત્તિ ક્યારે અને કેમ થઈ અને આ પાવાગઢ ઉપર મહાકાળીમાં કેવી રીતે આવ્યા તથા ભદ્રકાળીનું મંદિર કેવી રીતે બન્યું એના આજે આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કહેવાય છે કે એકવાર દારૂણ નામનો બહુ જ શક્તિશાળી દૈત્ય હતો. એના અત્યાચારથી બધા જ લોકો ધ્રુજતા હતા. મનુષ્ય તો ઠીક, દેવતાઓ પણ આ દૈત્યથી ડરતા હતા. કારણ કે આ દારૂણ નામના દૈત્યને એવું વરદાન હતું કે તે કોઈ પણ દેવ કે પુરુષથી નહીં મરે, તે એક સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે. માટે બધા જ દેવતા આ દારૂણના ત્રાસથી બચવા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે સ્ત્રીનું રૂપ ધારણ કરી આ દારૂણનો સંહાર કરો. પછી બ્રહ્માજીએ એમની વાત માની એક સ્ત્રીનું રૂપ લીધું અને દારૂણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ આ દૈત્યને મળેલા વરદાનથી બ્રહ્માજી આ દૈત્ય સામે હારી ગયા. પછી તો બ્રહ્માજી અને બધા જ દેવતાઓ ભગવાન શિવજીના ચરણોમાં આવ્યા